નમસ્કાર મિત્રો, આજે ધોરણ 1ના અધ્યયન સંપુટ ગણિત દ્વિતીય સત્રના એકમ નંબર 7 ફરવાની મજા એના પ્રવૃત્તિઓ અને એની અંદર આપેલા મહાવરાની સમજ આપતો આ વિડીયો છે, જે આપને ખૂબ મદદરૂપ થશે. તમે જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો અને આ વિડીયો ગમે તો શેર જરૂર કરજો. અહીંયા પહેલો જ આપણે વાત કરવાની છે ફરવાની મજાની અંદર આપણને પ્રવૃત્તિ આપેલી છે, જેમાં જોઈએ તો શું કીધું છે, ચિત્રમાં જ્યાં રંગ પૂરવાના બાકી છે તે મનગમતા રંગ પૂરો. હવે અહીંયા ચિત્ર આપેલું છે, નીચે જોઈશું આપણે. તો આમાં અમુક ચિત્રો અધૂરા છે, જેમ કે જોઈએ તો આ જે પર્વત છે એની અંદર અધૂરો હતો, એમાં આપણે આ કલર પૂરવાનો રહેશે. જ્યારે સૂર્ય છે તો સૂર્યની અંદર આપણે પીળો કલર પૂરવાનો છે. એવી જ રીતે આગળ જોઈએ તો અહીંયા આપણે ઝાડની અંદર પણ કલર પૂરી શકીએ છીએ. અહીંયા બસમાં પૂરવાનો, ઊંટમાં પૂરી શકીએ, અને આવી રીતે આ અધૂરું ચિત્ર એમાં આપણે રંગ પૂર્ણી કરવાની. ત્યાર પછી આગળ શું છે, તો ચિત્રની અંદર તમને શું શું જોવા મળે છે, તો કે પર્વતો છે, પછી ઝાડ છે, બસ છે, રિક્ષા છે, એની અંદર ઊંટ છે, બકરી છે, ગધેડો છે, કૂતરું છે, એવા પ્રાણીઓ જોવા મળે છે. બસ છે, રસ્તા ઉપર જાય છે, સૂર્યનો ઉદય થઈ રહ્યો છે. અહીંયા ઘર આપેલું છે, અહીંયા નાનું ઘર આપેલું છે, પર્વતો છે 1 2 3 4, 3 ઝાડવા છે. તો આવી બધી વસ્તુ છે. હવે એના આધારે આપણને અહીંયા નીચે જોઈએ તો આપણે પ્રવાસમાં બેસીને જતા હોય, શિક્ષક રસ્તામાં પર્વત, નદી, ઝાડ, વિવિધ પ્રાણીઓ જોવા એમને કહ્યું અને પ્રવાસની મજા લેતા આ બધું જોયું. હવે ઉપરના ચિત્રના આધારે અહીંયા આપણે અમુક પ્રશ્નો પૂછ્યા છે, જેમ કે પહેલું જોઈએ, સૌથી ઊંચા ઝાડ ફરતે ગોળ કરો. તો સૌથી ઊંચું ઝાડ કયું છે, તો ચિત્રમાં જોઈએ તો સૌથી ઊંચું ઝાડ આ છે, એની ફરતે ગોળ થયું છે. ત્યાર પછી કહે છે નંબર 2, સૌથી નીચા ઝાડ પર ટીક માર્ક કરો. નંબર 2ની અંદર આપણને કીધું છે કે સૌથી નીચા ઝાડ પર ટીક માર્ક કરો અને સૌથી ઊંચા ડુંગર ફરતે ગોળ કરો. તો આપણે સૌથી નીચું ઝાડ જોઈએ તો સૌથી નીચું ઝાડ અહીંયા આપેલું છે, જે આ છે, એને ટીક માર્ક કરવાનું. અને સૌથી ઊંચા પર્વત ઉપર ગોળ, એટલે આ સૌથી ઊંચો પર્વત, એની ઉપર આ રીતે ગોળ કરવાનું છે. આગળ ફરીથી જોઈએ આપણે તો એમાં 4 નંબરના પ્રશ્નની અંદર એવું કીધું છે કે સૌથી નીચા ડુંગર પર ટીક કરો અને કયું પ્રાણી ઊંચું છે, તો એની અંદર આપણે લખી શકીશું ઊંટ. જ્યારે કયું પ્રાણી સૌથી નીચું છે, તો કે એમાં લખીશું કૂતરું. તો અહીંયા આપણે સૌથી નીચા ડુંગર પર ટીક કરતા આવીએ તો સૌથી નીચો ડુંગર કયો છે, તો સૌથી નીચો ડુંગર એ આ છે, ત્યાં ટીક કરવાનું છે. ત્યાર પછી આપણે સૌથી ઊંચું પ્રાણી જોયું તો કયું છે, ઊંટ. જ્યારે સૌથી નીચું પ્રાણી કયું છે, તો કે સૌથી નીચું પ્રાણી છે એ કૂતરો છે. આગળ જોઈએ તો એ જોયા પછી આપણે શિક્ષકો માટેની પ્રવૃત્તિ આપેલી છે કે વિદ્યાર્થીઓને તેમને ક્યાં ફરવા જવું ગમે એના માટેની વાત કરવાની છે, અને કયા કયા વાહનો ગમે એની વાત આપણે બાળકો સાથે કરવાની છે. અગાઉ ક્યાં ગયા હતા એ પૂછવાનું છે, શું જોયું હતું, એમને કરેલા પ્રવાસની વર્ણનની વાત કરવાની છે. અને એના આધારે વિદ્યાર્થીઓએ જે જોયું છે એમાં સૌથી ઊંચું પ્રાણી, સૌથી નીચું પ્રાણી, સૌથી ઊંચો પર્વત, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર વગેરે વિશે ચર્ચા કરવાની. અને ગામમાં સૌથી ઊંચું મકાન કોનું છે એ પણ આપણે સાથે સાથે ચર્ચા કરવાની રહેશે. આગળ જોઈએ કે હું તમને તમારા પરિવાર વિશે પૂછું તો તમે મને કહી શકો. હવે પ્રવાસની અંદર બાળકો છે, હવે આ કાર્ય છે ને એ અહીંયા દરેક કાર્ય કઈ રીતે કરવાનું એની નોંધ આપેલી છે. તો આ કાર્ય છે એ સમૂહ કાર્ય છે, એટલે કે સમૂહની અંદર આ કાર્ય કરવાનું છે. આગળ જોઈએ તો અહીંયા બધા બાળકોના પ્રવાસની અંદર શિક્ષક પૂછતા હોય એવું જણાઈ રહ્યું છે. જોઈએ અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે જે આપણે બાળકો સાથે સમૂહમાં પૂછવાના હોય છે, જેમ કે
તમારા ઘરમાં કુલ કેટલા સભ્યો છે? તમારા ઘરમાં સૌથી મોટી ઉંમર કોની છે? તમારા ઘરમાં સૌથી નાની ઉંમર કોની છે? તમારા ઘરમાં જેની ઉંમર સૌથી વધુ છે તે સૌથી ઊંચું છે? આવા 6-7 પ્રશ્નો અહીંયા જે આપેલા છે એ આપણે બાળકોને પૂછી અને એને ચેક કરવાનું છે કે એના ઘરમાં નાનું કોણ મોટું કોણ એને એવી ખ્યાલ આવે. આગળ જોઈએ તો અહીંયા આપણને એક પરિવારનો ફોટો આપેલો છે, જેમાં પરિવારની અંદર મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદી અને દાદા આટલા લોકો જણાઈ રહ્યા છે. જોઈએ આગળ જોઈએ છે તો એવું કહેશે કે ચિત્રના આધારે જવાબ આપો. તો ચિત્રના આધારે જવાબ આપવાના છે. આ કાર્ય છે એ જોડી કાર્ય છે. કેવું છે? જોડી કાર્ય. એટલે કે સામસામે પૂછવાનું હોય છે, જોડીમાં બનાવી અને પૂછવાનું હોય છે. જોઈએ એમાં તો એમાં પહેલો પ્રશ્ન જે છે એ કહેશે કે પરિવારમાં કુલ કેટલા સભ્યો છે? તો કે 9 સભ્યો છે. સૌથી વધુ ઊંચાઈ કોની છે? પપ્પાની. સૌથી ઓછી ઊંચાઈ કોની છે? બહેનની. પરિવારમાં સૌથી જાડું કોણ છે? પપ્પા. પરિવારમાં સૌથી પાતળું કોણ છે? મમ્મી. પપ્પાથી નીચું અને મમ્મીથી ઊંચું કોણ? દાદા. અને કોની ઊંચાઈ સરખી છે? મમ્મી અને દાદી. આગળ જોઈએ 8 નંબર, સૌથી વધુ ઊંચાઈ દેખાય તેના માથે ટોપી દોરો. તો અહીંયા આપણને જે સૌથી ઊંચું દેખાતું હોય તો એના માથે આપણે ટોપી દોરવાની છે. તો ચિત્રની અંદર અહીંયા તમને અહીંયા સૌથી ઊંચું જે દેખાય છે એના માથે આ રીતે ટોપી દોરી શકાય છે. આગળ જોઈએ તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, જેમાં અલગ અલગ બાળકો વાતો કરી રહ્યા છે અને અહીંયા મોટી પ્રતિમા છે. આ પ્રતિમા કોની છે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલની, જેને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કહીએ છીએ. તો બાળકો શું ચર્ચા કરી રહ્યા છે જોઈએ આપણે. તો બાળકો ચર્ચા કરી રહ્યા છે કે જુઓ પેલું જુઓ, ઓ બાપ રે, આ શું છે? આટલું ઊંચું? આ છે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ. આ આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે અને તેનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે શિક્ષકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જણાવવાનું છે અને સૌથી મોટી ઊંચી મૂર્તિ વિશે ચર્ચા કરવાની રહે છે. આગળ જોઈએ સૌથી ઊંચું અને સૌથી નીચું કોણ? અહીંયા આપણી પ્રવૃત્તિ એ રહી બનશે કે સૌથી ઊંચું અને સૌથી નીચું આ બંનેનો મહાવરો કરાવવાનો છે. અહીંયા સાહેબ એક પ્રવૃત્તિ કરાવે છે. જોઈએ, અરે સાહેબ, તમે આ નદીના પથ્થરોને આમ કેમ મૂક્યા? તો અહીંયા બીજો એક બાળક બોલે છે, મને લાગે છે કે સાહેબે ભારે પથ્થરની હલકા પથ્થર ક્રમમાં ગોઠવ્યા છે. તો અહીંયા ભારે અને હલકાની વાત કરવામાં આવે છે. જોઈએ, શું તમે હલકા પથ્થરને ગોઠવી શકો? આ વ્યક્તિગત પ્રવૃત્તિ આવી. કેવી આવી? વ્યક્તિગત. એટલે બાળક પાસે વ્યક્તિગત કરાવવાની હોય છે કે શું તમે હલકાથી ભારે પથ્થરને ગોઠવી શકો? તમે અહીં દોરીને બતાવો. તો અહીંયા એને હલકો પથ્થરમાં નાનો, પછી એનાથી મોટો, પછી એનાથી મોટો, એનાથી મોટો, એવી રીતે હલકાથી મોટા પથ્થર તરફ જઈ અને ભારે પથ્થર દોરી શકાય છે. અહીંયા શિક્ષકો માટે કે વિદ્યાર્થીઓને વર્ગમાં વિવિધ વસ્તુઓ લાવવા કહો. તે પૈકી કઈ વસ્તુ હલકી ભારે છે તેની અલગ કરાવવાની છે અને એમાં સૌથી હલકી કઈ અને કઈ વસ્તુ સૌથી ભારે? કોણ કોના કરતાં હલકી અને ભારે છે તે પ્રશ્નો પૂછવાના છે. આવું ચર્ચા કરવાની અને સમૂહની અંદર પછી વાત કરવાની કે ચીચવામાં જતન અને તેની બહેન રમે છે. જતીનને ચીચવો નીચે જ રહે છે, તેની બહેન બેઠી છે, ત્યાં ચીચવો ઊંચો જ રહે છે. આવું કેમ? તો આ જતીન છે એ ભારે છે, જ્યારે એની બહેન છે એ હલકી છે, એટલા માટે.
આગળ જોઈએ તો અહીંયા વ્યક્તિગત કાર્ય આવ્યું છે. વ્યક્તિગત કાર્યની અંદર ભારે વસ્તુને નીચેના ખાનામાં ટીક કરવાનું છે. જોઈએ આપણે તો આ બંને વસ્તુમાંથી ભારે કોણ? તો કે તરબૂચ. આ બંનેમાં ફૂલદાની. આગળ જોઈએ તો બેગ ભારે આવશે અને અહીંયા ખીલી કરતાં હથોડી ભારે આવશે, એટલે અહીંયા ટીક કરવાનું રહેશે. આગળ જોઈએ તો હલકી વસ્તુને નીચેના ખાનામાં રંગ પૂરો. આ પણ બાળકો પાસે કરાવવાની પ્રવૃત્તિ છે, જે વ્યક્તિગત કાર્ય છે. તો અહીંયા હલકી વસ્તુની નીચેના ખાનામાં રંગ પૂરવાનો, એટલે કે અહીંયા લીલું પાંદડું છે એમાં આપણે રંગ પૂરવાનો થાય છે, જ્યારે અહીંયા નાના બોલ છે એની અંદર તમારે રંગ પૂરવાનો રહેશે. આગળ જોઈએ તો અહીંયા જે પપૈયું અને સફરજન છે, તો અહીંયા સફરજનની અંદર ખાનામાં રંગ પૂરવાનો, અને ખાલી માચીસ છે એ હલકી છે ભારે માચીસ કરતાં, એટલે આ ખાનામાં રંગ પૂરવાનો થાય છે. આગળ જોઈએ અહીંયા એક રમત આપી છે કે વિદ્યાર્થીઓ વસ્તુનું નામ બોલશે અને બાકી વિદ્યાર્થીઓ ક્રમશઃ તેનાથી ભારે વસ્તુઓનું નામ બોલતા જશે. સફરજન તો બીજા વિદ્યાર્થી વાળા પરથી સફરજન કરતાં વધારે વસ્તુ ભારે હોય એવી બોલે. મોબાઈલ, તરબૂચ, દફતર, અને આવી રીતે યાદ રાખતું જવાનું રહેશે હલકાથી ભારે તરફ. આગળ જોઈએ વિચારીને કહો. અહીંયા બાળકને વ્યક્તિગત કાર્ય કરવાનું છે એની વાત છે. તો અહીંયા એક પ્રશ્ન પૂછ્યો, તમે જોયેલું સૌથી વધુ વજન ધરાવતું પ્રાણી તો કયું હશે? હાથી. અને તમે જોયેલું સૌથી ઓછું વજન ધરાવતું પ્રાણી તો કયું હશે? બિલાડી. આ તમે જોયેલાની વાત છે, એટલે તમે જે જોયું હોય એ પ્રમાણે તમે લખી શકો છો. આગળ જોઈએ તો અહીંયા કીધું છે કે હવે તમામ વિદ્યાર્થી જંગલ સફારીની મુલાકાત લીધી, ત્યાં તે જુદા જુદા પ્રાણીઓ જોયા. તો કયા કયા પ્રાણીઓ હોય? તો અહીંયા એક ચિત્ર આપ્યું છે. આ પણ બાળકને વ્યક્તિગત કાર્ય છે, એટલે કે બાળકે જાતે કરવાનું છે. અહીંયા આપણને એક જંગલ સફારી આપી છે અને એમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે, ઝાડની નજીક કયું પ્રાણી છે? તો ઝાડની નજીક ગાય છે. આગળ, સિંહની સૌથી દૂર કયું પ્રાણી છે? તો સિંહની સૌથી દૂર નીલગાય છે. પાણીની કુંડીની નજીક કયું પ્રાણી છે? તો એ સિંહના બચ્ચા છે. અહીંયા જોઈશું આપણે તો આ ચિત્રની અંદર આ પાણીની કુંડી છે અને એની બાજુમાં અહીંયા સિંહના બચ્ચા બેઠેલા છે. તો અહીંયા આ પ્રશ્નમાં આપણે કહી શકીએ કે પાણીની કુંડીની નજીક સિંહના બચ્ચા છે. આગળ જોઈએ તો અહીંયા હવે દરેક વિદ્યાર્થી નવી જગ્યાએ જવા નીકળ્યા હોય તો તેમના સાહેબે નકશા રસ્તા જોયા હતા. તો તમે જોયા શું છે દૂર અને શું છે નજીક. એટલે કે અહીંયા આપણે જૂથ કાર્ય કરવાનું છે. દૂર અને નજીક આ બે વસ્તુનો અહીંયા આપણે એને અભ્યાસ કરાવવાનો છે. જોઈએ તો વાંકાનેર, એકતાનગર અને સુરત એનો અહીંયા મેપ આપેલો છે, અને અહીંયા પાલનપુર, ગાંધીનગર અને ભરૂચ એનો મેપ આપેલો છે, અને એના આધારે શું નજીક અને શું દૂર એ નક્કી કરવાનું છે. જોઈએ આગળ કે નકશાના બે સ્થળો વચ્ચેના અંતર વિશે ચર્ચા કરવાની અને કયું સ્થળ નજીક છે અને કયું સ્થળ દૂર છે તે કહેવાનું છે. આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ વડના જંગલમાં પહોંચી ગયા અને તેઓ વડવાઈઓ સાથે રમવા લાગ્યા. તેમણે જોયું કે કેટલી વડવાઈ લાંબી હતી તો કેટલીક ટૂંકી, કેટલાક વડના થડ જાડા હતા તો કેટલાક પાતળા. એટલે કે અહીંયા જાડું અને પાતળું એનો અભ્યાસ થશે. જોઈએ તો અહીંયા જૂથ કાર્ય છે. આ જૂથ કાર્યની અંદર બધા એક સાથે બાળકોને કરવાનું એવું હોય તો અહીંયા જોઈએ તો આ વડવાઈઓની અંદર
બાળકો કંઈક ચર્ચા કરે છે અને એની અંદર જે બાળકો બોલે છે એમાં જોઈએ તો આ લાંબી છે, આ ટૂંકી છે, આ વડનું થડ જાડું છે, આ વડનું થડ પાતળું છે. એટલે કે લાંબુ ટૂંકું અને જાડું પાતળું એનો મહાવરો થાય છે. જોઈએ તો શિક્ષક વિદ્યાર્થીઓને મૂર્ત વસ્તુઓ અને ચિત્રોની મદદથી લાંબા ટૂંકા અને જાડા પાતળાનો ખ્યાલ સ્પષ્ટ કરાવે છે. આગળ સૂચના મુજબ કરો. હવે આ કાર્ય છે એ બાળકે વ્યક્તિગત કાર્ય કરવાનું છે. જૂથ કાર્ય પતી જાય ત્યાર પછી લાંબુ અને ટૂંકું, જાડું અને પાતળું એની વાત છે. અહીંયા આપણને વ્યક્તિગત કાર્યની અંદર કીધું છે કે જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હોય તેની ફરતે ગોળ કરો. તો કોની લાંબી હોય? ઘોડાની. લાંબો ચોટલો હોય તેની ફરતે, તો જેની ફરતે લાંબો ચોટલો છે એ આ છે. આગળ જોઈએ, સૌથી ટૂંકી હોય તેની ફરતે ગોળ કરવાનું છે. તો સૌથી ટૂંકી મીણબત્તી આ છે અને પાંદડામાં આ પાંદડું છે. આગળ જોઈએ, સૌથી જાડું હોય તેની ફરતે ગોળ કરો. હવે સૌથી જાડું કોયું છે? તો કે સૌથી જાડું આ ટાયર છે. જ્યારે આમાં આ દોરડું એ સૌથી જાડું છે. આગળ જોઈએ તો સૌથી પાતળું હોય તેની ફરતે ગોળ કરો. હવે આમાં સૌથી પાતળું કોણ છે? તો કે સૌથી પાતળું આ છે અને બુકમાં આ જગ્યાએ છે એની ફરતે ગોળ કરવાનું છે. આગળ જોઈએ તો સૂચના મુજબ દોરો. અહીંયા જોડી કાર્ય છે. આ કાર્ય છે કેવું છે? જોડીમાં કરવાનું કાર્ય છે. અહીંયા જોઈ લઈએ તો આપેલ સીડીથી લાંબી સીડી દોરો. એટલે કે અહીંયા આ આપેલી છે એના કરતાં આપણે આ લાંબી દોરી છે. એવી જ રીતે નંબર 2, આપેલી પેન્સિલ છે એનાથી ટૂંકી પેન્સિલ દોરવાની, તો દોરી. આગળ જોઈએ, આપેલ તીરનું જાડું તીર બનાવો. હવે જાડું અને પાતળું, તો આ પાતળું હતું તો આ કેવું બની ગયું? જાડું. તો આવું જાડું તીર દોરવાનું છે. અહીંયા તમને નમૂના રૂપ આપ્યું છે, તમારે યોગ્ય રીતે સરસ વ્યવસ્થિત દોરવાનું રહેશે. અહીંયા કીધું છે આપેલ ઝાડથી પાતળું ઝાડ દોરો. તો આ ઝાડ જાડું છે અને આ એના કરતાં પાતળું ઝાડ છે. જોઈએ આગળ, શિક્ષકો માટે કે બાળકોને લાંબા ટૂંકા અને જાડા પાતળાના ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરીને વધુ મહાવરો કરાવી શકાય છે. આગળ જોઈએ તો અહીંયા આકાશ અને તેના મિત્રો પ્રવાસ વખતે રાત્રે એક જગ્યાએ રોકાયા હતા અને બધા મિત્રો જુદી જુદી પ્રવૃત્તિ કરી રહ્યા હતા. તો અમુક રમતો રમતા હતા, કેટલાક વસ્તુઓનું માપન કરતા હતા. સીમા ટેબલની લંબાઈ વેંતથી માપતી હતી અને આકાશ એ જ ટેબલની લંબાઈ આંગળીઓથી માપે છે. આપણે પણ આવું માપીને નક્કી કરીએ કે કઈ વસ્તુ માપન વેંતથી અને કઈ વસ્તુનું માપન આંગળીથી કરવું સરળ પડે છે, જે જોડી કાર્ય છે. આ જોડી કાર્ય જૂથમાં થાય એ જોઈએ તો અહીંયા આ આકાશ અને અહીંયા એના મિત્ર સીમા બંને માપન કરી રહ્યા છે. તો એકમાં વેંત વડે આ માપન થઈ રહ્યું છે, જ્યારે બીજામાં આંગળી વડે માપન થઈ રહ્યું છે. જોઈએ આગળ તો આમાં શિક્ષક મિત્ર વિદ્યાર્થીઓ પાસે આવી અમુક વર્ગની વસ્તુઓ હોય એને વેંત અને આંગળીથી માપવાનું સરળ હોય એ બતાવવાનું અને કહેવાનું છે અને પોતાની વાત રજૂ કરવાની છે. ત્યાર પછી એના આધારે અહીંયા વ્યક્તિગત ખાલી જગ્યા આપેલી છે, વ્યક્તિગત કાર્ય આપેલું છે. એ વ્યક્તિગત કાર્ય કરાવવાનું છે. એમાં મારા ગણિતના પુસ્તકની લંબાઈ 2 વેંત છે. જોયો અહીંયા દરેકની આંગળીઓનું માપ નાની મોટી હોય, વેંતનું માપ નાનું મોટું હોય તો એ પ્રમાણે જવાબ બધાના અલગ અલગ આવી શકે છે. મારા વર્ગનું પાટિયું 10 વેંત લાંબુ છે. કોઈ પોતાને વેંત માપે તો એ 12 વેંત પણ હોઈ શકે અને 4 વેંત પણ હોઈ શકે.
મારા હાથથી લંબાઈ 2 વેંત છે. મારા મિત્રની પેન્સિલ 2 આંગળ લાંબી છે અને મારા વર્ગખંડની બારીની લંબાઈ 8 વેંત છે. તમારે પણ તમારા હાથ અને આંગળીની મદદથી આ કાર્ય કરવાનું છે. અહીં વેંત અને આંગળીના માપન કરી બાળક જ્યારે જુદો જુદો જવાબ આપે એને વર્ગમાં રજૂ કરી અને એને શિક્ષકે ચર્ચા કરવાની છે. આગળ જોઈએ તો શું આકાશ બધી જ વસ્તુઓની લંબાઈ શોધવા માટે વેંતનો ઉપયોગ જ કરી શકે? ના, એવું ના હોઈ શકે. તો અહીંયા એવું કીધું છે કે વસ્તુની લંબાઈ વેંત કરતાં ટૂંકી હોય તેમાં લાલ રંગ પૂરો અને વેંત કરતાં લાંબી હોય એમાં લાલ સિવાયનો રંગ પૂરવાનો છે. તો આ વ્યક્તિગત કાર્યની અંદર આપણે જોઈએ કેવું કરીએ છીએ આ વ્યક્તિગત કાર્ય. તો એમાં જેમાં જેમાં લીલો રંગ છે એ બધી જ વસ્તુઓ વેંતથી માપવી પડે, વેંતથી માપી શકાય છે. જ્યારે વેંતથી નથી માપી શકાતી અને વેંત કરતાં ટૂંકી હોય એની અંદર લાલ કલરનું છે. સમજો કે અહીંયા માચિસ બોક્સ આપેલું છે તો આ એક વેંતમાં માપી શકાય નહીં, આંગળીઓ વડે માપવું પડે. દાદાજીની લાકડી છે તો એ વેંત વડે માપી શકાય. ઝાડનું થડ છે તો એ વેંતથી મપાય, એમાં આંગળીથી મપાય નહીં. એટલે કે આંગળી વેંત કરતાં એ મોટું છે, બેટ પણ વેંત કરતાં કેવું છે મોટું, એટલે એમાં લીલો રંગ પૂર્યો છે. તો તમે આવી રીતે રંગ પૂરી અને બંને વસ્તુને અલગ અલગ વહેંચી શકો છો. આગળ જોઈએ તો નીચે આપેલી વસ્તુઓને તમે વેંતથી માપશો કે આંગળીથી એનો જવાબ આપવાનો છે. આ કાર્ય પણ વ્યક્તિગત કાર્ય છે. જોઈએ એમાં પહેલું ટાચણી છે તો વેંતથી માપશો હા કે ના? ના. આંગળીથી માપશું હા. પુસ્તક હા ના. ચીપિયો હા ના. આગળ જોઈએ ચીપિયાથી. પછી ડોલ, તો ડોલ જે છે પાણીનો ગ્લાસ એને ના અને હા. પેન્સિલ હા ના. કાંસકો હા ના. સાવરણી હા ના. આગળ જોઈએ તો સાબુ ના હા. આગળ અહીંયા કહેવામાં આવ્યું છે કે આકાશના કેટલાક મિત્રો ચિત્રો દોરવા બેઠા છે. ચાલો આપણે પણ પ્રવાસમાં આગળ વધીએ અને એના સૂચના મુજબ ચિત્રો દોરીએ. એટલે કે આ વ્યક્તિગત કાર્ય કરવાનું છે. જોઈએ તો અહીંયા આપણને સૂચના આપી છે એ મુજબ આપણે ચિત્ર દોરવાનું છે. પહેલી સૂચના છે કે કેરીથી એક આંગળ દૂર ઝાડ દોરો. એટલે આ ઝાડ દોરાઈ ગયું. ત્યાર પછી કે કેરીથી 6 આંગળ દૂર એક ઝૂંપડી દોરો. તો આપણે ઝૂંપડી દોરવા માટે અહીંયા જઈએ છીએ તો 6 આંગળ દૂર એક ઝૂંપડી દોરવામાં આવી છે. આગળ જોઈએ આ જે છે એ ઝૂંપડી છે, અહીંયા તમને નજર આવે છે. આગળનો પ્રશ્ન છે કે ઝૂંપડીથી એક આગળ દૂર ઉંદર દોરો. તો એ ઉંદર અહીંયા નજર તમને આવી રહ્યો હશે. ત્યાર પછી આગળ કીધું છે કે ઝાડથી 5 આગળ દૂર તળાવ દોરો. એટલે કે આ છે એ તળાવ છે, આ ઝાડ છે તો આ તળાવ છે. અને તળાવથી 4 આગળ દૂર પર્વત દોરો. તો તળાવથી 4 આગળ દૂર જોઈએ તો આ તળાવથી 4 આગળ દૂર પર્વત છે. તો આવી રીતે આપણે સરસ મજાનું સૂચના મુજબ ચિત્ર દોરવાનું રહેશે. આગળ જોઈએ તો અહીંયા કીધું છે કે આકાશ, સંજના અને સાથે હોટલના બગીચામાં રમવા ગયા. તો બગીચા ઝૂલતો પુલ જોઈ અને એમને ચર્ચા કરી. તો એમાં શું કહેશે? હું તો 6 જ ડગલામાં પુલ પસાર કરી દઈશ.
જ્યારે અહીંયા સંજના શું કહેશે? મેં 10 ડગલામાં પુલ પસાર કરી દીધો. તો અહીંયા આગળ આપણે સૂચના આપે છે. જોઈએ કે શિક્ષકે પણ ડગલાની ગણતરી કરી અને વિદ્યાર્થીઓને પૂછી શકાય. અને આવું કેમ થયું? તો કે દરેકના પગલાંની લંબાઈ અલગ અલગ હોઈ શકે એટલા માટે, જેનું કોઈ ચોક્કસ માપ નક્કી કરી શકાય નહીં, એટલા માટે ડગલાથી નક્કી કરી શકાય. આગળ જોઈએ તો અહીંયા પ્રશ્નો પૂછે છે, જેમાં બધાનો અલગ અલગ જવાબ આવી શકે. પહેલો પ્રશ્ન છે કે તમારા કેટલા ડગલા થયા? તો 25. પણ એથી વધારે પણ થઈ શકે અને ઓછા પણ થઈ શકે. કોના ડગલા સૌથી વધુ થયા? કિશનના. કોના ડગલા સૌથી ઓછા થયા? ક્રિષ્નાના. કારણ કે એની હાઇટ ઊંચી હતી, વધારે હતી, એટલે એના ઓછા ડગલા થયા. જ્યારે એની હાઇટ ઓછી હતી એટલે એ વધુ થયા. એવું પણ બની શકે છે. આગળ જોઈએ. જમવાનું બને ત્યાં સુધીની ટીમ પાડીને રમવાની વાત હતી. તો અહીંયા જૂથ કાર્યની વાત છે કે ખોબો ભરીને માટી લાવવાનું શરૂ કરી અને કઈ ટીમ ઓછા આટા ડોલ ભરી દે છે, એટલે કે વધારે અને ઓછું, એ અહીંયા શીખવાની વાત છે. તો એ લાઈન આ ડોલો ભરવાની અને એ ઓછા સમયમાં કોણ ભરી દેશે એ જોવાનું છે અને આ રમત રમાડવાની છે. વધારે પાણી સમાવી શકે અને પાત્રમાં રંગ પૂરો. ત્યાર પછી એના આધારે નવી એક વ્યક્તિગત કાર્ય છે કે વધારે વ્યક્તિગત કાર્યની અંદર વધારે પાણી સમાવી શકે તે પાત્રમાં રંગ પૂરો. તો આમાં કયા પાત્રમાં વધારે પાણી સમાઈ શકે? તો એમાં માટલામાં. બીજું જે છે એ જગ. તો એમાં તમારે કલર પૂરવાનો રહે છે. આગળ જોઈએ તો અહીંયા કયું છે? તો કે કીટલી. આ બંનેમાં તો કીટલીમાં જ વધારે ભરાય એટલે કીટલીમાં રંગ પૂર્યો છે, અને આ બંનેમાં ડોલમાં વધારે ભરાય એટલે ડોલમાં રંગ પૂર્યો છે. એ રીતે રંગ પૂરવાનો છે. આગળ જોઈએ તો અહીંયા એક ડોલ કરતાં વ્યક્તિગત કાર્ય આપ્યું છે અને સૂચના છે કે એક ડોલ કરતાં ઓછું પાણી સમાવી શકે તેવા 4 પાત્રો દોરો અને તેમાં રંગ પૂરો. તો અહીંયા એક લોટો દોરવામાં આવ્યો છે અને એમાં કલર પૂર્યો. એક ટબ છે એમાં કલર પૂરવાનો. ત્યાર પછી એક પાણીનો ગ્લાસ અને પાણીની બોટલ છે, જેમાં ડોલ કરતાં ઓછું પાણી સમાય છે, એટલા માટે આપણે એ ચિત્ર દોર્યા છે. આગળ જોઈએ તો અહીંયા પાણીના એક હોટલ છે એની અંદર કીધું છે કે પાત્ર ભરેલા હશે તો એમાં કયું પાત્ર પહેલાં ભરાશે અને કેમ? તો એ જોડીનું કાર્ય છે, જોડીમાં કરવાનું છે. જે પાત્ર મોટું હશે એમાં વાર લાગશે, જ્યારે જે પાત્ર નાનું હશે તે ઝડપથી ભરાઈ જશે. જોઈએ આગળ તો અહીંયા એક વ્યક્તિગત કાર્ય આપવામાં આવ્યું છે. વ્યક્તિગત કાર્યની અંદર પાણી આપણા માટે ઘણું ઉપયોગી છે. નીચેની દૈનિક પ્રવૃત્તિમાં કેટલું પાણી જોઈશે તેના ઉપર ટીક કરો. તમે પ્રવૃત્તિ કરવા જાઓ ત્યારે કેટલું પાણી વપરાશે એનો અંદાજ અહીંયા આપણે આપવાનો છે. જોઈએ તો પહેલું ચિત્ર છે તો બ્રશ કરવા. તો બ્રશ કરવા કેટલું પાણી જોઈએ? તો આપણે ફક્ત એક ટબ જેટલું જોઈએ. આગળ નંબર 2, નાહવા માટે. નાહવા માટે કેટલું જોઈએ? તો કે નાહવા માટે એક ડોલ ભરી, આખી ટાંકી ભરીને જોઈએ નહીં. આગળ છોડમાં પાણી નાખવા. તો કે એક ટબ જેટલું જોઈએ. અહીંયા પાણી પીવા માટે કેટલું જોઈએ? તો કે બોટલ જેટલું. ડોલ જોઈએ નહીં. આગળ જોઈએ તો અહીંયા આપણને સમૂહની અંદર પૂછવાના છે, ઉખાણા આપવામાં આવ્યા છે. જોઈએ પહેલો ઉખાણો કે ભાઈ તો છે ભારે ઊંચા પણ લાગે છે સાવ બૂચા, નાની પૂંછડીને ટૂંકા કાન, ઊંચી ડોકે ચાવે પાન. તો શું નામ આવશે? ઊંટ. નંબર 2, નાની નાની ઓરડીમાં 32
બાવા તો દાંત. આગળ જોઈએ, અહીંયા બસ આપેલી છે ને એની અંદર આ બધા ઉખાણાની ચર્ચાઓ ચાલે છે. તો એની અંદર કહેવામાં આવ્યું છે કે એક લાકડીની સાંભળો કહાની, તેમાં ભરેલું છે મીઠું પાણી. તો શું આવશે? નાળિયેરી. પોચી પણ ના ઢીલી, ગોળ દળી આ લીલી, મળી મળે ના બીજ, કહી દો એ કઈ ચીજ? કો બીજ. અને ત્રીજું છે ભીંત જેવો જાડો પાડો, ખાતો કેવર ઘાસ, બુદ્ધિમાં બહુ તેજસ્વી, વનરાજ ન આવે પાસ. તો શું આવશે? હાથી. અહીંયા આગળ જોઈએ તો પ્રવૃત્તિ આપેલી છે, જે પ્રવૃત્તિ જૂથ કાર્યની છે. જૂથ કાર્યની અંદર આપણે શા માટે પાણીનો ઉપયોગ દૈનિક વપરાશ માટે યોગ્ય રીતે કરવો જોઈએ તેની ચર્ચા કરવાની છે. એના માટે કીધું છે નંબર 2ની અંદર કે તમે ઉચકી શકો તેવી અને ઉચકી ન શકો તેવી વસ્તુઓની યાદી બનાવો. તો આપણે જોઈએ તો દફતર એ આપણે ઉચકી શકીએ નહીં, એટલે અહીંયા હલકા ભારાની વાત છે. તો દફતર આપણે ઉચકી શકીએ નહીં. ખુરશી ઉચકી શકીએ, દફતર ઉચકી શકીએ, કંપાસ બોક્સ ઉચકી શકીએ, ડસ્ટર ઉચકી શકીએ અને પાણીનો ગ્લાસ. હવે કઈ વસ્તુ આપણે ઉચકી ના શકીએ? તો ભરેલી પાણીની ડોલ, ટેબલ અને તેલનો ડબ્બો. આ નમૂનારૂપ છે. આના સિવાય પણ તમે ઘણી બધી વસ્તુઓ લખી શકો છો. આગળ જોઈએ તો અહીંયા કીધું છે કે એક ડોલ લો અને ડોલને પાણીથી પૂરેપૂરી ભરવા માટે ખાલી જગ્યા ગ્લાસની જરૂર પડે તો કે 20 ગ્લાસ, 5 જગ અને 15 વાટકા પાણીની જરૂર પડે છે. આમાં દરેક માપે અલગ અલગ આવે, કોઈ ફિક્સ રહેતું નથી. અહીંયા શિક્ષક મિત્ર દ્વારા પાણીની અગત્યતા બાળકોને સમજાવવાની રહેશે. અહીંયા છેલ્લે બાળકોની પ્રગતિની નોંધ કરવાની છે કે બાળક કેટલું સમજે છે. ઊંચા અને નીચા વિશે સમજે છે, હલકું ભારે વિશે સમજે છે, દૂર નજીક, લાંબુ ટૂંકું, જાડું પાતળું અને બિન પ્રમાણિત એકમોની મદદથી અંતરમાપન અને બિન પ્રમાણિત એકમોની મદદથી ગુંજાશ માપન શોધે છે. અહીંયા આપણું આ માર્ગદર્શન અધ્યયન સંપુટ ધોરણ 1 ગણિતનું ફરવાની મજાનું માર્ગદર્શન પૂરું થાય છે. તમને ગમ્યું હશે આશા રાખીએ છીએ. અમારી સાથે જોડાયેલા રહેજો અને આવા જ વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.